યુટ્યુબ ચેનલ જેકે કાચરિયામાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. પરમાત્મા માટેની આપણી એક ધારા છે. શાસ્ત્રો મુજબ અને હકીકતના ઇતિહાસ મુજબ મહાપુરુષો યાત્રાનું સાચું સ્વરૂપ એવી રીતે સમજાવે છે શાસ્ત્રના આધારે કે જે રામ સેતુને આજે વૈજ્ઞાનિકે સિદ્ધ કર્યું છે કે 7 લાખ વર્ષ થયા. આમ તો અંદાજે બધી રીતે અભ્યાસ કરી શાસ્ત્ર મુજબ તો એને 11-12 લાખ થી 14 લાખ સુધી કહે છે ઘણા, પણ વૈજ્ઞાનિક સંબંધમાં તો 7 લાખ વર્ષ આ યાત્રા રામ સેતુના થયા. બરાબર. હવે ઈ પહેલા શ્રવણ થઈ ગયા, માતા પિતાની યાત્રા કરાવતા. તો આપણે 3000 વર્ષ પહેલા તો ભારતમાં જે મંદિર હતું, 3000 વર્ષ પહેલા કોઈ મૂર્તિ પૂજાનું સ્થાન હતું. આપણા રામ કે ઋષિ મુનિઓ કોઈ જગ્યાએ મંદિર જેવી વસ્તુ આવતી નહીં. બરાબર. હવે 3000 વર્ષ પછી જૈનો દ્વારા મૂર્તિ પૂજા થઈ, ત્યાર પછી અનેક મંદિરોની સ્થાપના થઈ. તો શ્રવણ જે માતા પિતાની યાત્રા કરાવતા એ યાત્રા કઈ હશે? તો યાત્રાનો મુજબ મહાપુરુષો કે સાચા સદગુરુ એટલે કે સાચા મહાપુરુષનો સત્સંગ સાંભળવો, એના આશ્રમે જઈને એ જે સત્સંગનું શ્રવણ કરવું અને આત્માનું, ઈશ્વરનું, ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એની પરિભાષા સમજવી, એનું નામ સાચી યાત્રા કહેવામાં. પણ આપણી પાસે તો સાચા કાન છે જ નહીં. શું સાંભળવું, શું ન સાંભળવું, જે હોય યાદ. અત્યારે ખાવા પીવા ગઠોડા થઈ ગયા, જે હોય હાલે, આરોગ્યનું જોતા નથી. એમ આત્માની વસ્તુ મૂળ છે સત્સંગ. સાચો સત્સંગ કોને કેવો? જેમાં અંધશ્રદ્ધાનો લેશ માત્ર ભાવ ન હોય. બિલકુલ અંધશ્રદ્ધાથી મુક્ત થયા એટલે તમે સાચી યાત્રા પ્રાપ્ત કરી કે માનવ જીવન. પછી ઈશ્વર પાસે પહોંચવું એ તો દૂરની વાત. માનવ જીવનની સાચી યાત્રા આપણે હિન્દુ સમાજ માટે અંધશ્રદ્ધાથી મુક્તિ, ત્યારે તમે સાચા માનવ ભાઈ. પણ લેશ માત્ર બી આપણામાં શ્રદ્ધા હશે તો હજી આપણે માનવથી દૂર જઈએ છીએ. માનવ ઈશ્વર એવું માનવ મનુષ્ય પદાર્થ બનાવ્યો, મામલા મોગા મનુષ્ય પદાર્થ મળે નહીં મોંઘા મૂલે, એવો દુર્લભ પદાર્થ છે જેને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને અંધશ્રદ્ધાથી મુક્ત થવું. જેટલા માનવ સર્જિત બધા દેવી દેવતાના કથિત વ્યવહારો છે એનાથી મુક્ત થવું, એનું નામ આત્મજ્ઞાન થી આપણે રહેવું જોઈએ. એવું આત્માથી બુદ્ધિ સમજવું જોઈએ. માણસ જેવો માણસ બુદ્ધિથી વંચિત થઈ જાય. ગમે એવી વાતો કોઈ કરે અંધશ્રદ્ધાની તરફ ચમત્કારમાં આવી જાય, તરત તેમાં ઝૂકી જાય. એનાથી બચવું જોઈએ, અથવા તો ચમત્કાર વાળાનું ખંડન કરવું, અને ખંડન ન થઈ જાય તો ઉભા થઈને હાલતું થઈ જવું. એની વાત આપણે સાંભળવી. ચમત્કારમાં જે હિન્દુ સમાજ ફસાયો છે એના કારણે ગુલામીમાં આવ્યો, એના કારણે પતનમાં આવ્યો છે, અને એ પતનનું દ્રશ્ય અત્યારે આપણી સામે જોઈ રહ્યા. કોઈ પણ ગમે એવા અત્યારે સંતોની જીવવાઈ કરતા હોય એને પૂછજો કે શું કહેવા માંગે. હવે આપણે હિન્દુ સમાજને જગાડવા માટેની બધા મહાપુરુષો મહેનત કરે તો હિન્દુ સમાજ જાગતો નથી. હિન્દુ સમાજ કેવી રીતે જાગશે? એક મૂર્તિ પૂજાથી બચી. મૂર્તિ પૂજાના કારણે અનેક આપણા મતભેદો થઈ. જેવી રીતે જાતિ, હિન્દુમાં જાતિના મતભેદો છે, ઉચ્ચ નીચના મતભેદો છે. એની જે મૂર્તિ પૂજાને પોતપોતાના જુદા ઈશ્વર, નકર એ બધાનો એક ઈશ્વર હોય. વિશ્વને જેને રચના કરી છે એ ઈશ્વર પરમાત્માની જ આપણે ઉપાસના કરવી જોઈએ. એના સ્થાને બીજા કોઈની ઉપાસના ન કરવી જોઈએ. પિતાના સ્થાને દાદાના કે પરદાદાને ન મને, પિતાના સ્થાને પિતાને જ મનાય. બધાને આદર રાખો. જેટલા દેવી દેવતા છે એને તમે આદર્શ માની શકો છો કે સાચા માનવ રીતે જીવી ગયા છે, સાચી માનવતાની પ્રેરણા આપે, પણ એને પિતાના સ્થાને ન મનાય, ઈશ્વરના સ્થાને ન મનાય. આટલી આપણી ભાવના રાખીને આપણે પોતાની અંદર કણ કણમાં ઈશ્વરથી એ રીતે ભાવ રાખવાનો છે. તો પોતાનામાં છે, પોતાનામાં કેમ છે એ આપણે ઓળખવાની પ્રયત્ન કરવાનો. જ્યાં તમને સત્સંગ એવો મળતો હોય ત્યાં જવું જોઈએ. આ એક ભાવ હોવો જોઈએ. અને હિન્દુ સમાજને ખરી જાગૃત થવાની એક જ ભાવના, બે ભાવના છે કે અદ્વૈત મત એટલે કે જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય. એટલે કે હું જ બ્રહ્મ છું. હવે જગત ચાહે જગ મારે, મુજે કામ ઈશ્વર છે, હું જ ઈશ્વર છું, હું જ બ્રહ્મ છું. આવી એક મતની પ્રણાલિકા ચાલે છે જે ગુરુવાઓ કરી રહ્યા છે. કે એની પાસે તમે ગયા એટલે તમને એમ જ કે તું જ તારો ઈશ્વર પહોંચે એટલે તમને ત્યાં બધું મળી ગયું. ભાઈ બ્રહ્મથી પણ મોટું કયું છે આ જગતમાં? હા, તમે પોતે જ બ્રહ્મ થઈ ગયા છો. હવે તમને બધું મળી ગયું. પછી ગુરુને વારી જ જાવ કે નહીં કે આવું જગતમાં કોઈ પદ નથી આપતો, અમને આ ગુરુ આપી દીધું. એનું નામ સદગુરુ કહે છે. બીજી એક માન્ય છે પૌરાણિક રીતે બ્રાહ્મણોએ ઉભી કરેલી ઈશ્વર અવતાર. અરે તમારે ઈશ્વર અવતાર લઈ એવી ભાવના મગજમાં આવી ગઈ, તમારે ધર્મ માટે ક્યાં મહેનત કરવાની? યદા હેદા એ ધર્મ છે ભાઈ. ઈશ્વર અવતાર લે એ કામ ઈશ્વરનું છે, ધર્મની સ્થાપના. આપણે કાંઈ કરવાનું નથી ધર્મ માટે. એટલે આ બે વાતથી આપણે નિષ્ક્રિય થઈ ગયા. એક જગત મિથ્યા વાત અને એક ઈશ્વર અવતાર વાત. આ બે થી મુક્તિ પામે અને હિન્દુ સમાજ મુક્ત થાય
તો એકતા અને આપણે પૂર્વ આર્યના વંશ ગણાય. સાચા અર્થમાં રામકૃષ્ણના વંશ થઈ, પણ એનું જ્ઞાન ને સાચી પરિભાષા નથી. તો બધાની એકતા થાય અને આપણો વિજય થાય, નહીતર આપણો વિજય સંભવ નથી. બોલી ભારત માતા કી જય, જય કી જ્યોતિ જલતી રહે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.